મોટી આપણે ગામનો પટેલોનો કોટવાળાનો હક રાખ્યો છે, કોઈ ખોટું નહીં માનતા. હા નથી કાઢી નાખ્યું. તમે કહેતા હોય તમારા જ નિયોજ 2 રૂપિયા હું ગામે ગામના પૂજાના આજ તો બેન પગાર નિયોજ હેતરો છો સર મારા પૂરે ભૂકે મરે પણ રાજી રહેજો એમ 1000-2000 મારા વડીલો એમ હું કેવું માજુ કાકા બરોબર કે નહીં બરોબર? બરોબર છે, બરોબર છે. તે હા એમ કેવું મારું અગાડી સગાડો ભાઈ શાંતિમાં બરોબર છે કી તોલીન લેહો. હા આપણી વાત અટકી ગઈ. જો તોડા માત્ર પગના તોડા, કોઈ વજન તોલ માપ નહીં. રામસિંહભાઈ બરાબર કે નહીં બરાબર? બરાબર ને? અને ચાંદીનું મંગળસૂત્ર બેન બરોબર છે એટલે 250 ગ્રામ જેવું કુલ થાય બરાબર ને? 250 ગ્રામ ની અંદર રાખવાનું અને થવા દેવાનું. ઘણા આમાં વ્યાજે રૂપિયા ફેરવતા હોય તો મહિનો જાય પછી ચોરી કરી આલજો તમારી રીતે. હું કેવો સમાજમાં નહીં, સમાજમાં ખૂનું લઈને આવે કિલો લઈને આવે નહીં, આટલું જ લેવાનું. તે લેહો કે કેમ કરો બાબા બળવા બાબા પાકું કે ને તમારે હમું બને નહીં. બીજી એક વાત કહેતું બેન અમે 4 વર્ષ हमारा પોતાના પોરિયા ભૂકે નહીં મારી. જો ખદરિયા તો વાહ, બાકી હમું જીવીએ તો हमारी जात बदल દઉં, બાકી ભીડો હારું નહીં કામ કરી બેન. હાજી હમું છોકરા થોડી છે જબર પગાર ખરું કે કરો તે માનજો એમ કહું. હા મૂળ મારો કહેવાનો ભાવ એવો છે માનજો. તમે એમ જાણતા કે મોટા મોટા સ્ટેમ્પ લાવો હમું લખી નહીં રહ્યા, હમું ની રાજકારણમાં આવી ની કોઈ નડી કોઈ નેતા નહીં નડી એમ હમું તુલતા તમને પોગે લાગી આ આવીને હાર પહેરાવી પાણી પીવાડી આ કરો એમ સાહેબ. એ આપણે સરસોડા વાળું ખાસ સંભાળી લો માજુ કાકા. તમે બધું માજુ કાકા ને ભરો હે, કસાડ નું બધું માજુ કાકા ને ભરો હે. એક આ પાટિયા વાળા ને કે અમારો પાટા ડુંગરી ગમને એમ કે આ પાટિયા વાળા ની મારે એ કે આ સરસોડા વાળા ની મારે તમને પણ અમુક સમજ લાગે એટલે કરજો હજુ કે આજે હવે છે ને પટેલો નો એક જ વાત કરતો હું વધારે મુદ્દા નહીં શિયાળે જ મુદ્દા લે. ગામનો ખર્ચ નાની સૂટે ને મોટી સૂટે ને આ હેલા તળાવમાં હાથ પગ ધોઈ જવડા નતલો આજથી આ તળાવમાં નાખ દેવાની. એ બેન નાની સૂટે ના 5,500 મોટી સૂટે ના 60,000 મૂળ આપડા ખારો પીવાના પૈસા એમ હાજી એમ નથી બોલો આપડા માણસ એમ દરેક તાજા આદમી આજે ઉંગળી બધા રેડી આવ્યા બેન. શું કેવું એવું નહીં કહેવાય. એટલે નાની સૂટે ને મોટી સૂટે વડીલો લેવા છે કે નથી લેવા તમુ કહો બાબા બરો બાબા તમારો આહાર કરવો પડે એટલે લેવાના છે પણ 65,000 કાગળમાં રાખ્યા છે. અને આપણા પૂંજારા બાલુ સાહેબ પૂંજારાની બિચારા છે ને બેન 2 પોગો અદર બહેન આખી રાત ભરાડી કરે તે તમારું બી નહીં ખોટું કરીએ નહીં હોતા ને 2026 માં હાઈ વધારો બરોબર કે બરોબર. બીજી એક વાત કરતું ઘણા ડીજેના માલિક હોય અમે ડીજેના વિરોધી નથી. પોહા એટલું કરજો, પોહા એટલું બધા સમજી જાય. ઘણા કોકડું બનાવીને આવ્યા છે સભામાં હંગામો કરી નાખું અમારું હું તમે અમારા ભાઈ છે ડીજે વાળા પરંપરાગત રાખવાનું છે. અને મારે કે બેન કેનો ડીજે લાવે મી ઉભો તો નહીં લાવે હું તઈ જામ અસલનું ડીજે લાવજે એટલે આપણે હદરો ડીજે નહીં પણ આપણે હદરવાનું એમ એનો કોઈ જાહેર વિરોધ નહીં. કાયદાની અંદર બધાએ રહેવાનું બેન બરાબર ને? મર્યાદા મારી જો માપેરી જો તો ફાયદામાં રહો, કાયદામાં રહો તો કાયદામાં રહો તેર ફાયદામાં રહો. તે એ પટેલ બાબા તમારું જ અમે નુકસાન થવા નથી દીધું. અચ્છા હા સહેલી વાત સાંભળી લો. આ બંને તમે એમ કહેતા કઈના ઘડવા વાળા એ તો હે ને પ્રશ્ન. આ બધા સરપંચ સાહેબો વડીલો બધા બેઠા આ આન બનાવનારા કોણ? તે કમોઈધામ ગુરુ ગોવિંદના મેદાનમાં 8 તાલુકાના બધા આગેવાનો ભેગા થયેલા. એનો ફોટો હજી છે બેન, આવો વિડીયો રેકોર્ડિંગ બી છે. તે બધા ભાઈઓનું એમ કેવો અમે ભારે વિરોધ કર્યો. પેલા કે હવા રૂપિયો નહીં ભીલ માને કાં છે આપણને માર નાખવા કરે પણ માને નહીં એ ભીલ તો અમે નિર્ણય લીધો કે 1-21 રહેવા દો. એટલે હું એમ નહીં જાય કે અમારું પાર તળિયા ઝાટક કર્યું કે આના પૂજાના હારું માર ઝઘડો થઈ ગયો તો આગળ જોરદાર. આ ભાઈ નું નામ શું? નારુભાઈ પરમાર. એમને 2 હાર પહેરાવો દીકરીને કરી. હા નારુભાઈ પરમાર. આ નારુભાઈ જોરદાર તાળીઓ ભાઈ. 1 પણ રૂપિયો લીધા વગર દીકરીને દાન કરી. આને કહેવાય કન્યાદાન ભાઈ. સિમલિયા ગામ. હા આજ મેં કઈનો રૂપિયા વાળો ભણાય કે નહીં ભણાય? તે આ પાછા સાહેબો 1000 રૂપિયા ને જેવો મૂળ નહીં લેતા ભાઈ. તાળી પાડો ભાઈ. અને આમાં ખુદા તાળી નહીં પાડે રાજ કેવું પડે ને. સિમલિયા નો આપણો સાંભળી લો. પેલો કઈ ગયો પેલો પૂજારા પટેલો